રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં। આજ 3 તારીખ છે અને આજે અમારે ખાસ મન્નતનો જન્મદિવસ છે। તમે પોસ્ટ મૂકી એટલે તમને ખબર હે, જોયું હશે એની અંદર। મન્નતનો આજ જન્મદિવસ છે। એમ થોડોક વધારે મોરો પડી ગયો જવા મને જન્મદિવસ આવે ને અહીંયા ઘેર આવતો હતો ને એમ હતું કે જો આ કે હું અહીં આવ્યો ખાતર કરવાનું ત્યાં આવ્યો હોત ને જો હા જય શ્રી કૃષ્ણ હા ને અમારા વગરના આવત ને મને હોત તો એનો જન્મદિવસ આજ ખુશીનો દિવસ બહુ છે પણ હે ને સાંભળાય બહુ આવો કઈ ખાસ સમય હોય તો સાંભળાય ટૂંકમાં આ જન્મદિવસમાં અમારે ભેરો નથી નકર વારે ફેરે કંઈક ટૂંકમાં કંઈક કરે એમ ચોકલેટ ઉજવી કે ઓલો ભાઈ ચોકલેટ વેચે કે કોઈ કેક કાપીને ઉજવી કે એવી રીતે ઝીણકું હોય અમારે, બીજું લાંબુ કઈ ના હોય। મનથી લાંબુ હોય ને પણ આજ નથી એટલે બહુ એટલે થોડોક વધારે સાંભળે। તમે બધા કોમેન્ટમાં વિડીયો જોવો એટલે વિશ કરશો એટલે પહેલેથી જ તમને કહી દઈ થેન્ક યુ। જો કે રિપ્લે તો દેવું પણ આ એડવાન્સમાં થેન્ક યુ કહી દઈ કે મારા જન્મદિવસ હતો તે દી તમે બધા ખૂબ વિશ કર્યો તો એ બદલ થેન્ક યુ। અને આમાં પણ તમે વિશ કર્યું એટલે પહેલાથી જ કહી દઈ થેન્ક યુ। મુઈકો નાની તો અટાણમાં હે ને મુલ્લા ના વિશ હા, વિશ ના કોમેન્ટ આવવા માંડ્યા એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર। આ દીકરાને ખૂબ ખૂબ આભાર, આશીર્વાદ દેજો બધા। અને એક ફેમિલી જેવું થઈ જાય આપણે ટૂંકમાં। તમે અમારા વિડીયો જોતા હો એટલે અમારે નવીન સુખની દુઃખની બધી વાત શેર કરવાનું મન થાય। હા, અને અમને જે ટૂંકમાં કાયમ કોમેન્ટ કરતા હોય ને એનો એક બે દી કોમેન્ટ ના આવે ને એક બે વિડીયોમાં એટલે અમને એમ થાય કે ટૂંકમાં આ ભાઈનો કોમેન્ટ કે આ બેનનો કોમેન્ટ કેમ હમણાં બે દી છે, ભલે એને ટાઈમ ન મળ્યો હોય જોવાનો કે એમ હોય, પણ તમે કેમ અમારો વિડીયો એકાદ બે દિન ના આવે તમને એમ થાય વિડીયો કેમ ના આવ્યો। પછી હે ને કાયમ કોમેન્ટ આવતા હોય ને એનું નામ એક મગજમાં રહી જાય, આવે એટલે ખબર પડી જાય કે આ એટલે કે પછી બે દિન ના આવે એટલે અમને એમ થાય કે આ કેમ આ કોમેન્ટ ના આવતો હોય। પછી એનો 2-3 દી પછી કોમેન્ટ આવે હમણાં ટાઈમ નતો, વિડીયો નતો જોયો, કોમેન્ટ નતો કર્યો। આગળ પાછળ થઈ જાય એટલે આ ભાદરવો મહિનો આવી ગયો ને મનનનો જન્મ શ્રાવણ મહિનામાં હે, શ્રાવણ મહિના 13 નો જન્મ એટલે તને ત્રણ બાપ દીકરાનો જન્મ શ્રાવણ મહિનામાં હે, પછી આનો શ્રાવણ મહિનામાં અને મનુનો શ્રાવણ મહિનામાં હે। હા, 3 નો શ્રાવણ મહિનામાં જન્મદિવસ છે। અને જો આજ હે ને ગરમી ઉકળાટ વાળી ઉભણું હે એટલે આદરે હે એકદમ છાયો તો હે, કાલનો છાયો તો થઈ ગયો। વરસાદ ને જેવું હતું ને વાવાઝોડું હતું ને આમ તારીખ જરાક ઠેલાતી જતી હતી ને મને હોસ્ટેલમાં જવાનું હતું, મને ખુદ રાજીપો થતો હતો જન્મદિવસ ભટકી આવે ને આવી રીતના ઠેલાતા બે દિનો ફેર પડ્યો એને સમયે પછી મૂકવા જવો પડે ને એ તો ટૂંકમાં થોડાક દી થાય બે ચાર માં મળવા થયો ઉલેદી તા જન્મદિવસ એટલે અમે આજ મળવા ના આવી હગી કેમ કે હજી ઉલેદી ગયો। હા, જન્મદિવસ નું કેતા હતા મળવા આવ થોડાક દી થઈ ગયા હોત ને તો હા પણ બે દી માં તો શું આપણે મળવા જાય। પછી બોલો અમારે અહીંથી થાય મન્નતની હોસ્ટેલ છે ને 120-25 કિલોમીટર થાય। ના હોય ને તો એ પછી આપણે થોડુંક ટૂંકમાં આપણે જઈને આવીને વધારે કરીને તો એને વધારે યાદ આવે। આમ કે સ્કૂલ ને નિયમમાં હા, ઈ સ્કૂલ તો ઠીક આપણે મળવા દઈએ એવું કઈ નથી, આપણે જાય તો એને અઘરું લાગે, અમને અઘરું લાગે એટલે બધાને અઘરું। હા, ઈ તો વટાણા આપણે ગમે તે હોય તો મળવા જવા દે, ઈ કોઈ મનાય નથી, મહિનામાં એકવાર મળવા જવાનું। ક્લાસ ના હાલતી હોય ને તો વધારે ઈ તો આપણે ડિસ્ટર્બ ના કરે કે ક્લાસ હાલતી હોય ને મળવા ના જવાય ને, રિસર્ચ પડી હોય અથવા બ્રેક હોય કલાકનું ઈ ટાઈમમાં જવાય એટલે મળવા દે। ઉલેદી ગયો ને 10 દી થઈ ગયા હોત ને તો પછી આમ ગોઠવતી ઘડીક વાર 2 કલાક એકાદો કલાક મળી બર્થડે વિશ કરી આવત, પણ હવે ના ઈ રાજી થઈ જાય બીજું શું। હાલો ધારીની માંડવી તો આપણે એક દી જોઈએ એવા આજે હવે હે ને ભાદરે જવું હે અને ભાદરે તમને દેખાડું નદી એ કેટલું ખુનામ કર્યું હે। જોકે બહુ આપણે કઈ નુકસાની નથી પણ ઓરલે કાંઠે ને એ બહુ નુકસાની હે, આપણે જાય ભાદરની માંડવી જોઈ, વરસાદ કેટલો હે, નદી કેટલી હોય જાય એ બધું જોઈએ આપણે। ભાદરે આવી ગયો ને અહીંયા નદી હું નુકસાની કરી ને એ આ કાંઠામાં એટલી ટૂંકમાં જમીન આવે જેટલા ખેડૂત આવે એ બિચારા બધાને જ આમ ધોઈ નાખ્યું। જો આ ખેતરની કેવી હાલત કરી આ બધેની, પછી માંડવી દીધી ને ટૂંકમાં ઉઠલાવી નાખી એક વાહુથી, પાણી આ બધેમાં ટૂંકમાં અટાણું અહીં ઉભો ને એટલે બધેમાંથી ટૂંકમાં પાણી ગયું હતું અને પારા ને બંધ ને એ બધું તોડી નાખ્યું ટૂંકમાં। હાલો આગળ વહી જાય અને જોતા જાય કેટલી ટૂંકમાં નુકસાની હે ને। અહીંયા સિમેન્ટ કોન્ક્રીટ કરેલ હતો એમાં તો જાજો વાંધો નથી આવ્યો, પણ એ બધું ધોયું તો બધું હે
નાઈ ધોઈ નાખ્યો, કાઢી લીધો ત્યાંથી. અને અહીંયા પારો હતો નામી મુનમુન, એ બધું ધોઈને હે ને આમ ખેતરમાં નાખી દીધું. આ સિમેન્ટ કોકરટ બધું કાઢી લીધું. એટલે પારો તો ટૂંકમાં બધી જગ્યાએ તોડી નાખ્યો, આમ ઉપાડીને ખેતરમાં નાખી દીધો. માંડવી બધી કાઢી ગઈ નદી, આ ઝાડવા પાડી નાખ્યા. અહીંયા ભરાણું પાછું, અહીંયા ખાડો હતો એ ગેસમાં ભરાઈ ગયું. ટૂંકમાં આ બધું ધોવાઈને આવ્યું ને અહીંયા ઠાવ થઈ રહ્યું હતું, ભરાઈ ગયું બધું. આ ગરેડો છે ને આખા વરસમાં હજી બંધ નથી થયો ટૂંકમાં. હજી આ ટૂંકમાં માંડ બંધ થવું થઈ રહ્યું ને તમારી વરસાદ આવી જાય. આ ટૂંકમાં રેચનો બંધ જ નથી, ચાલુ જ રહ્યો હોય. આવી હાલત છે જો કે ગરેડાની, રસ્તાઓની. જતા આ બધું દીધું છે કેમ ઉલારીને નાખી દીધા પાણા. આ બધી ઓલું ટૂંકમાં ભેર્યું થયું, લીમડી જ્યાંથી ત્યાંથી તાણી ક્યાંથી નદી લઈ આવી હશે પૂરમાં. અહીં જો ગરેડાને મોઢે હે ને બાવારા પડી ગયો આડો. ટૂંકમાં માણસ નીકળી શકે ને એટલી કેળી રહી, બાકી વાહન તો નીકળી ના શકે. આ બધું હે ને કાપવું જો કોરાઠું થાય ને કઈ અટાણે તો હે ને ઘુડકી નીકળવું પડે, ખાલી માણસ નીકળે છે કે એટલી જગ્યા આ બાવડામાં પડ્યો ને. બાકી આ બધું દીધું ને આમ જ્યાં ઓલું થઈ રહ્યું છે જતા આમ જ્યાં સુધી ટૂંકમાં ગયું ને પાણી ત્યાં સુધી બધી ઓલ થઈ રહે. અટાણે આટલી વહી જાય છે વેદમતે. નુકસાની તો ટૂંકમાં અમુક ખેડૂતને તો ઘણી થઈ છે, અને નુકસાની છે ને એ ખેડૂત સમજી શકે, બાકી કંપનીની તાકાત નથી. આવે નુકસાની હોય ને એની તો દેહ માથે લઈ લીધો કે અમારે આમ થઈ ગયું તેમ થઈ ગયું. આ કવડી નુકસાની ખેડૂત આવી હશે. ઓલો ગરેડો જો ધોવાઈને વાં હે ને ઢગલો આવ્યો ધૂળનો. અહીંયા તો આ તો બધું પાકું છે એટલે એને કઈ વાંધો આવે નહીં. બાકી મળી નાખી દીધા આમ જીમણા તીમણા. આ ગરેડા છે ને એ બધા ધોવાય અને એ આડું હતું ને એ ભેરા છે. આમ બહુ કઈ એવું ખાસ ટૂંકમાં બગાડે એવું નથી, પણ હમાનમાં બધા કરવા જો હે. બાકી ઝાડમાં જે કાંઠે હતા ને એને બધાને હોત બોલાવી દીધો, બધું ચોખ્ખું કરી નાખ્યું. આવ રસ્તા ને એ બધું છે ને હવે નિરાતે કોરાઠું થાય ને ત્યાં હમા કરી. અટાણે તો કઈ ખાસ આપણે વાહન લઈ આવવાના હોય નહીં, મોટરસાયકલ હોય તો એ તો ગમે અહીંયા રાખીને માણસ વયું જાય. અહીંયા રેતી ચડાવી દીધી જતા, અહીંયા નહીં પણ સીડી માથે ચડાવી દીધી. એમ અમારે એમ તક બહુ નહીં પણ થોડી ઘણી નુકસાની તો આવડો વરસાદ હોય એટલે આવે. થોડુંક ધોયું છે, બહુ નથી એવું કઈ ખાસ. પણ આ માંડવી, આ આપણી માંડવી ગિરનાર 4 જવાથી એમને નદીનું પાણી બહાર પડ્યું, બધી આમ ધોઈ નાખી. ધોઈને ટૂંકમાં ડેડવા પાથરા કરી નાખ્યા. એક વાહુ થઈ અહીંથી પડ્યું, એ બધું ખોડ આમ કરી નાખ્યું. એ તો આ બધો માથે આમ એક તારો ગુણ નકરું પાણી બધેમાં હતું. અહીંથી પડી પહારી આમને આ માંડવી છે ને બધી આમ હુવરાવી દીધી. એ જો ઓલી લાઈન પડી ને ત્યાં જરાક પારો ને એ બધું ધોયું છે. અને નદીનું પાણી છે ને બધેમાં આખે ટૂંકમાં કટકી બુટ આને માથે આ માંડવી માથે છે ને 2 ફૂટ પાણી ગયું હે. અને છેટમાં પીપરો છે ને આપણે ભાદરનો હેઠો મારા ખેત ત્યાંથી પણ નદીનું પાણી ટૂંકમાં અમને પહારું ગયું. અહીંયા તો એક વાહુ છે ને આમ માંડવીને આમ કરી નાખી, એક વાહુ ડેડવા બધું કાઢી લીધું હોય આમને માટલા પટ્ટામાં. અને ધૂળ કાઢી ગયું હે, પણ એ આમ આગળ જઈને ભરાણી હે. આમ હેઠો નથી પીને વાં હેઠો જરાક તોડી નાખ્યો હે. અહીંયા જો તોડી નાખ્યો હેઠો. કંઈક લાઈન અહીંયા મલકાતી તણાઈ ગઈ, આમ કંઈક ગઈ કંઈક અહીંયા રહી ગઈ અને અહીંથી આટલો તોડ્યો હેઠો. પાણી તો ટૂંકમાં ડાયરેક્ટ હેઠા માથેથી જીમનું અધર જ ગયું હતું. આવું ખૂનામ કર્યું જો નદીએ. એમાં વધારે નુકસાની ટૂંકમાં પલ્લે કાંઠે વધારે રહી. આની કમ નદી બહુ ઓછી ટપે, બહુ અતિશય એટલો મેં હોય ને તો જ. મેં કાલના વિડીયો તમને નહોતું કહ્યું કે ઇંચ મને પણ ફૂટમાં વાયરો એટલો મેં હોય ને તો જ ટૂંકમાં આ કાંઠે છેલ નદીને આવે. બાકી વધારે પડતી ઓલે કાંઠે નુકસાની બહુ કરે. એ કાંઠે થશે અહીંથી કરીને આપણે ઓલું છેલ જોવા જાય ને ત્યાં સુધીમાં કાંઠામાં ટૂંકમાં એ જમીનને ટૂંકમાં હાવ બગાડી નાખી. એમાં હવા જ ના આવવા દે ખેડૂને એવું કરી નાખ્યું. ટૂંકમાં ચરેરા ને ધોઈ નાખ્યું, ક્યાંક ધૂળ તાણી ગયું, ક્યાંક ચડાવી દીધી, એમ કરી નાખ્યું હે. અમારે અહીંયા છે ને કટકીમાં થોડી ઘણી આ નુકસાન થાય. એક વર્ષ બહુ મેં હતો ને તો અહીંયા છે ને અડધા વીઘામાં આ કીમાં પાણી ટાઈપું એને વારે પાણી ટાઈપું હતું ને એક વાહુથી છે ને માંડવીને ટૂંકમાં ઉથલાવી નાખી, ડેડવા પાથરા કરી લીધા. જમીન કઈ ખાસ એવી બહુ ધોવાય નહીં, પડે આવા ચરેરા પડે ઝીણા મોટા,
પણ ટૂંકમાં માંડવી હતી એટલે વાંધો ના આવે, ટૂંકમાં પાણી રોકી રાખે ને ધોવા ન દી. કોરું ખેતર હોય ને તો ટૂંકમાં ઉપાડી જાય ધૂળે. ડૂચો ટૂંકમાં હવે માંડવીનો ઘણો થઈ ગયો ને એટલે ધોવા ન દી, એટલે એ ફાયદો થાય. અવળો મેં વેરો પણ એમાં આમાં ક્યાંય છે ને ટૂંકમાં ખેતરમાં અટાણે ક્યાંય પાણી ક્યાંય ભરતું નથી. ટૂંકમાં ક્યાંય ઓલો ખાડા ખડબાજી ખેતર હોય ત્યાં ભરાતા હોય ની વાત અલગ છે, બાકી આખા ખેતરોમાં ક્યાંય પાણી કે ટૂંકમાં રેજ કે આજ ફેરે એવું કઈ છે નહીં. ત્રાટક પડ્યો તો બધું નીકળી ગયું પાણી. અને આવી કંઈક છે આપણે ગિરનાર માંડવી એની ધારી ત્યાં બે દી મોર ગયા હતા ઘુમરો વાળા એની જોઈએ હતા, અહીંયા નહોતો આવ્યો. વાવ પાછી હતી એની અરે ગાયની વારી ઉતરી ગઈ હે બે છે ને આ રેવલ ભરી હે. હા 2 ફૂટ વારી ઓછું થઈ ગયો હે. આની માંડવીને ત્યાં બે મોર જેવું હવામાન જોતું હતું ને એવું હતું. ટૂંકમાં વરાપ એકદમ જોતી હતી, 7-8 દી તડકો રહ્યો વરાપ રહે. આ માંડવીને તો મેં બહુ જ મીઠું લાગ્યું. હજી ટૂંકમાં પાણીમાંથી આવી નહોતી, ઉકાતી નહોતી, હવે આવતી હતી પાણીમાંથી. આવી કંઈક છે આપણે ભાદરની માંડવી. જો હવે હે ને આમાં કોક છોટું હે ને માંડવાનું વરી પાથરું થયું હે એ વારી નેદ કરી ને તો વીણી લે. બાકી બધે એક હરખી થારી ફેરવી લ્યો ને એવી. એમાં કટકીમાં થોડુંક નદીનું પાણી આવે એ થોડું ઘણા ચરેરા કરે, બાકી આમાં ભાદરમાં ક્યાંય પાણી આવે નહીં. અહીંયા જે જૂનું પાણી આવે ને એ તો ઠીક નોર્મલી વરસાદ હોય એટલામાં આવે. એ જૂનો ચરેરો હતો ને એટલો જ છે, એમાં કઈ વધારે થાય. માંડવી ના હોય ને તો વધારે આમ લાંબો થાય, બાકી અટાણે માંડવી પડી થઈ ગયો એટલે ધોવા ન દી. આ જૂનો જે હતો ને એટલો ને એટલો હે. અમારી ભાદરું હે ને બે નદીની વચ્ચે આવે, બે વાહોથી નદી જાય. જો એક તો ઓલી આપણે વેદમતી છે જોઈએ આમને બાવરું બધા દેખાય ને એ વેદમતી, અને બીજી જે આ બાવરું લાઈન દેખાય ને એ આમ વાં બે હે ને ભેરી થઈ જાય નદી બે. અને આ નદી હે ને એ ટૂંકમાં આમ હાબેડી ગામ હે આની કહું બેરાજાથી માથે ઈ નદી હાબેડીની કહેવાય. ને આ વેદમતી દાત્રાણા ટૂંકમાં વેદમતી તરાવ હે, એ તો આપણે વિડીયો બનાવ્યો હતો એનો જોયો હતો. એટલે વેદમતી અને હાબેડી એ બેની વચમાં ભાદર આવે, બે વાહો ટૂંકમાં નદી લાગે. હાલો ઘુમરો મારી લીધો અને આવી કંઈક છે એની માંડવી. અને આજે વળી ગરમીને ઉકળાટ ઉપડું હોય વળી કંઈક મેં બર કરીએ. ગરમી અટાણે એકદમ થાય, આવો છાંયો હોય ને તોય. અને હમણાં લાઇટ ને નહોતી વરસાદમાં, ટૂંકમાં લાઇટ નહોતી, નેટવર્ક નહોતું આવતું. તો એ પૂછતા હતા કીમાં ચાર્જિંગ, કે ફોન કીમાં ચાર્જિંગ કરો તો એ કે આપણે 4 વ્હીલમાં થઈ જાય. અને ઇન્વર્ટર હે ને બચાવીને વાપરતા, એટલે ટૂંકમાં જરૂર હોય ને એ એકાદો બલ જ વાપરતા, બાકી પંખા કે બધું બંધ હતું એટલે સાચવીને વાપરતા. એટલે ઇન્વર્ટર હતું એટલે મોબાઈલને ચાર્જિંગ એમાં થઈ જતું. અને તેથી નેટવર્કના લોચા હતા. અને અટાણા અહીંયા 5G આવે, બોલો અહીંયા વાડી 5G આવે જીઓનું ફૂલ. હાલો બપોરના 11 વાગ્યા હે અને અમારે હે ને મહેમાન આવ્યા હે. મહેમાન હે રમેશ બાપુના પરિવારના, ટૂંકમાં એને હવરાન ઘરના પરિવારના માતામાં હે ને એના ભાઈઓ અને ભત્રીજો ને ભત્રીજી ને માતામાન બેન ને બધા આવ્યા હે. અહીંયા માતામાન કાલના આવ્યા હતા ને બા માન બહુ જ કહીએ હતા કે ચા પીવા આવજો. અને પરવાની મહિના દી પહેલા અમાહને દી માન ગયા હતા, એને ઘેર બપોરા કર્યા હતા, રોકાણા હતા. અને આખો દી એના ભેગા ગયા ને એને ત્યાં રહ્યા હતા. અને અટાણે હે ને બધાને જો મેં આખરી ચા પાઈ લીધો. અને આ આવ્યા ને પાછો ચા એ છોકરા બધા પીએ હે કે ચાલો મને ગરમ કરી દો. લઈ જાય બધા અટાણે ચા પીએ હે. આપણે ભાઈઓ થાય કે નહીં એમ નહીં પડતું હવે દીકરીમાં હોય ભાઈ ભાઈ આવો જાવ મને ઇતના બાંધ રાખ આપણે કે આપણે જ્યાં થાય કે વિમાને નતું આવવું, કે આપણે જ્યાં થાય જયસ કે મારા પણ એના પર કેમ થાવ અમે કે જાય નતા ગયા, અમે માતાજી પગે લાગવા ગયા. જો આ હે ને માતામાન બેન હે, આ માતામાન ભોજાઈ હે, માતામાન ભત્રીજો અને આ ભત્રીજી ને આપણે માતામાં અને હિરલબેન ને જયેશભાઈ. આપણે એને ત્યાં ઓળખીને છે આ પરિવારનો ઓળખાણ. એમની આ બે હોજા હજી ફેરે આવી રીતના કર્યું નામી કહેવાય, નકર આ જયેશભાઈ રેવાને આ બે મહેમાન ને રોયકા હે, બપોરા કરવાના હે ને રસોઈ બધી બનાવે હે.
બપોરનો ટાઈમ હતો એટલે મહેમાનને રોકી લીધા હે. બપોરનો ટાઈમ હતો અને મને ત્રણ જન્મદિવસ પાછા સાધુ એટલે હે ને બધું ભેગું હતું એટલે ઘણા રોઈના કે તમે જમી હા એ તો ઉતાવળ બહુ કરતા હતા. આમંત્રણ શું કહેવાય કે આપણે ગોતરું દઈને તો બધાય જમાડી પણ આવી રીતના આવે અને જમે ને બધા હું તો આટલી રાતે છે હવાનો જીવ કરતો હતો મને નથી જન્મદિવસ છે મને નથી પણ આ તું જમાડી લે ને તો મને એવી શાંતિ થઈ જાય કે મારા દીકરે જન્મદિવસ આવો રૂપાળો ઉજવાઈ ગયો એટલે મને તો જન્મદિવસ અસર ઉજવ્યો જાય એ ભગવાને ધાર્યો હોય અમારું કઈ ધારણ કે કઈ હતું નહીં એટલે શાક મગનું ને રીંગણાનું બધું બની ગયું ને 7 કિલોમીટર હિરલથી રોટલા કરતી હતી હું આ રોટલા કરતી હતી ત્યાં સુધી હવે હિરલ છે ને બેઠી મેં કીધું ઘડી વાર કે મેં તો બારી ગયો હવારે ગરમી બહુ ના હું તમને હાથવા આવી ગયો રોટલા રોટલી બનાવી અને રસોઈ તૈયાર થઈ ગઈ છે અને જણું જો આ ધોરાવે છે ને રસોઈમાં તો આપણે સાદું સાદું બનાવ્યું એટલે વાર નથી લાગી એક જીરીક વારમાં થઈ ગઈ છે 11:30 વાગે તાજી જવાનું કહેતા હતા બારમાં થોડી વાર હતી ને માનમાને હા પડી કે આ જમીન જાઉં મેં કહી આજ તો હું જવા જ નતો મને જ જન્મદિવસ છે ને એટલે પાછા સાદું એટલે તાણ તો થોડીક વધારે કરાવી હતી તો તાણ તો વધારે કરાવી હતી પણ ના અમારી તાણ કામ આવી ગઈ હા હું નિરલ તો આખું વિચીને ને રસોઈ બનાવવા જ મેન્યુ હતી મેં કહે તો જવા જ નથી દેવા કુકરનો હરાડો થતો હતો ને ખબર કે પડી ગઈ હતી એટલે આપણે હાતમની તો બધી મીઠાઈ ને ફસાણ ને હે થોડો કીવડો ની થાળી ભરી લે અને છે ને ગરમી બહુ હોય ને એટલે જમવાનું બહાર દેવું ન તો લાઇટ હોત ને તો અહીંયા દે દે પંખો હાલતો હોય તો ગરમી ના થાય પણ હવે બધું બહાર હારીને હવે જન્મદિવસ તો આમ કોઈ દી નહીં હોય જોઈ મંડપનો કેક ને ઓલું ને ઇનથી તો આ બહુ નામી કહેવાય ને મારા દીકરાને આજ વાહ હે તો કેટલા આશીર્વાદ જડીએ મંડપનો બર્થડે હતો ને પછી મેં ધીમો હું એમ થઈ ગયો પછી ના કરતા વળી જે કે વાંધો નહીં બીજી વાર રાખી પછી મધુબેન ને હું ભાવ બહુ હતો પ્રેમ હતો આજ મંડપનો બર્થડે છે ને જો આજ જમી જાય બેન નો ભાવ એમ હતો ને પછી મેં પછી હાવી મૂકી દીધું તમે બે ભાઈ છો તમે કબે હું એમ જ કરતો ભાઈ ના હું ક્યાં રોવા કરું એમ નહીં પડતો તારે થોડુંક લેવું ના જોઈએ તો ભાઈ નથી તો વાંચી રોટલા લટકું મને આવ્યું બરાબર ના જયેશભાઈ રૂવા કરવાનું થાય જ છે ચામાં નામી રૂવા કરી લીધા હો એને છે ને મને ચામાં રોવા કરી હા ઓછું થઈ ગયું તું દગો કરી ગયો ખાવામાં કઈ બધાય થોડું રોટલો મને બેનભાઈ તો હું અહીં બેઠી છું બેનભાઈ હકો ખાતી તમારા માં તો માથી કઈ ના બોલ ના બાદી રાઈતા કઈ હાતા ન્યાય તમે પડતા બેનભાઈ કઈ સમજી લે તમને હું કઈ વાંધો નથી બેન તારી બીમાર બેઠી ના ના અવાજ પૂગી જાય તો એ આ એક ઘરમાં હા ઘરમાં જે નહીં તું દેખો જોઈ બધા કરી કેવું થાય છે ને એને હાઈ જે પાઠ હતો એટલે પૂજા કરી છે બાપુ ત્યાં રમેશ બાપુ એટલે જલ્દી જલ્દી જો જમી લઈએ ને તો એને પછી પાછા જરીક વાર પોરો ખાવો હોય ને તો ખવાય અમે કહીએ હવે તમે જલ્દી જલ્દી જમી લ્યો ને પછી પોરો ખાજો
એમાં આપણે કર ઉપાડ હા બસ રામનું નામ જ તારે એનાથી જ આગળ છે રામ નામથી પથ્થર તૈયાર હતા તો પછી આપણે તો કરીએ ને તારી દે ઓટોમેટિક ભગવાન તારી દે ચલો એમને આવો તો પાકું એક જામનગર વાળી કે એક રણાવ વાળી કે જાજો બે ને ઘેર જયેશભાઈ ને ઘેર હવે ખબર નહોતી ખાઈ જાય બધું વજનમાં નીકળ્યું કઈ ખબર નહોતી કે હાથે એ તો નીકળી વયા તો હવે કરી દો હા ક્યારેક નહીં હમણાં જ મળશું પાછા હા ત્યાં જ ચા પીવા હા છે હો આવો ને તો ઓ દાદા લઈ આવીએ તમારે અહીં ઓકમ એમ નહીં તમે ઓકવાથી કરીને નક્કી આવ્યા હતા તો દાદા આવ્યા હોય ને તો પછી ત્યાં આપણું કામ ના આવે એનું જ કામ હાલે વારો તમારો નીકળી છે પછી કેટલા નહીં બરાબર આવજો સીતારામ